અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઇડ સાથે કરંટ જોવા મળ્યો। દરિયા કિનારે મોજા ઉછળ્યા હતા અને ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। તો દરિયા કિનારે તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તો સમગ્ર દરિયા કિનારે ભારે કરંટ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે, જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડ્યો હતો, જેમાં જાફરાબાદ શહેરમાં 30 મિનિટ કરતાં વધુ સમય સુધી ધોધમાર વરસાદ ખાબકતા જાફરાબાદ શહેરની મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા હતા અને પાણી જોવા મળ્યું હતું। ઉપરાંત દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો હતો, જેમાં રાજુલા, જાફરાબાદ પંથકના કોવાયા, ભાકોદર, ચોતરા, વરા સ્વરૂપ, બાબરકોટ, મિતિયાણા, વઢેરા સહિત ગામડામાં વરસાદ સારો એવો પડ્યો હતો। હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે, ત્યારે આજે અમરેલીના જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। જાફરાબાદ બંદર પર લાઇટ હાઉસ પાસે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। ગઈકાલે શિયાળ બીટના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા, તો આજે જાફરાબાદના દરિયાકાંઠે લાઇટ હાઉસ પાસે કરંટ જોવા મળ્યો હતો। ભારે પવન સાથે દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। ત્યારે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, તો જાફરાબાદના દરિયા કિનારે હાઈ ટાઇડ સાથે કરંટ જોવા મળ્યો છે। દરિયા કિનારે મોજા ઉછળી રહ્યા છે અને ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે। દરિયા કિનારે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, તો સમગ્ર દરિયા કિનારે ભારે કરંટ સાથે ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે, જેના કારણે છેલ્લા 2 દિવસથી દરિયો તોફાની બન્યો છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। રિપોર્ટર બાબુભાઈ વાઢેડ, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।